ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રની 9 જૂનથી શરૂઆત થઈ ગઈ છે। ત્યારે શાળા કોલેજો ફરી વિદ્યાર્થીઓના ચહલપહલથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે ધોરણ 1માં નવીન પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓનું શાળા પ્રવેશોત્સવ શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના ઘોડશેરી વિસ્તારમાં આવેલી નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળામાં ધોરણ 1ના નવીન પ્રવેશ લેનાર 35 જેટલા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો હતો। તો આ નવીન પામેલા 35 જેટલા વિદ્યાર્થીઓને ડોંગરેજી મહારાજની બેગ અને પુસ્તકો આપી તેઓનું શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યું હતું। તો ઉપસ્થિત પૂર્વ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીનું સંસ્થા પુષ્પગુચ્છ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશોત્સવ બાબતે મહત્વની બાબતો જણાવતા કહ્યું હતું કે માનવથી મહામાનવ બનવા માટે આજે નવીન બાળકોએ સ્કૂલમાં પ્રવેશ કર્યો છે અને આ જ બાળકો ઉચ્ચ અભ્યાસ કરીને ભારતના સર્વશ્રેષ્ઠ નાગરિક પણ બની શકે છે। તો વિદ્યાર્થીઓને સારા માર્ક્સ પરીક્ષામાં આવે તેના માટે નહીં પણ જીવનમાં કંઈક ઉતરે તેના માટે અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો। તો અભ્યાસમાં આવતા શબ્દોને વાંચવા કે ભણવા માટે નહીં પરંતુ શબ્દના અર્થને જીવનની અંદર ઉતારવા આહ્વાન કરી શબ્દમાં આવતા અલ્પવિરામ અને પૂર્ણવિરામનું ઉદાહરણ સાથે મહત્ત્વ સમજાવ્યું હતું। અને અલ્પવિરામ અને પૂર્ણવિરામ બદલાઈ જાય તો એનો અર્થ પણ બદલાઈ જતો હોય છે। તેનું સહજ દ્રષ્ટાંત ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને અલ્પવિરામ અને પૂર્ણવિરામની મહત્તા વિશે સમજણ પણ આપી હતી। અને વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને અધકચરું ભણીને જશો અને ડિગ્રીની દ્રષ્ટિથી ભણીને જશો તો શબ્દોને માણ્યા જાણ્યા કે જીવનની અંદર ઉતાર્યા નહીં હોય તો આખો અર્થ જીવનનો બદલાઈ જવાનું પણ તેઓએ જણાવ્યું હતું। અને અંતમાં તેઓએ માનવથી મહામાનવ બનવા માટે વિદ્યાર્થીઓને વ્યસન અને ફેશનથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો। ડિગ્રીનું છે, જોબ પ્રાપ્ત કરવાનું છે કે કંઈક આર્થિક ઉપાર્જન કરવાના નથી। જો આ તો બધું સંસારમાં જન્મ લીધું છે, આ બધું કરવાનું છે પણ માનવથી મહામાનવ બનવા માટે હું અહીંયા સ્કૂલમાં પ્રવેશ કર્યો છું। આ સ્કૂલમાંથી તમે દેશના એક સર્વશ્રેષ્ઠ નાગરિક બની શકો છો। પણ ક્યારે બની શકાશે? અભ્યાસને તલીતા પૂર્વ બનશો તો। પરીક્ષામાં એક્ઝામમાં સારા માર્ક આવે એના માટે નહીં, મારા જીવનના અંદર કંઈક ઉતરે એના માટે મારે અભ્યાસ કરવો છે। શબ્દોનું આ શું કહેવાય? આ શબ્દશાળા છે, જ્ઞાનશાળા છે, વિદ્યાશાળા છે। અહીંથી શબ્દોને ખાલી ગોખવાના નથી, શબ્દોને ખાલી રટવાના નથી, શબ્દોને ખાલી વાંચવાના નથી, શબ્દોને ખાલી ભણવાના નથી। શબ્દો અને શબ્દોના ચિંતને, શબ્દોના ભાવાર્થને, શબ્દોના અર્થને અંદર ઉતારવાના છે, ભીતર ઉતારવાના છે। ત્યારે માનવ પછી ત્યારે મહામાનવ બને છે। તમે જ્યારે એક એક શબ્દ ઉપર ધ્યાન આપશો ને ત્યારે તમને સમજાશે કે અરે શબ્દનું મહત્વ તો કેટલું છે। એ વાત પછીની છે, શબ્દોના સાથે જે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ જોડાય છે એનું પણ એટલું મહત્વ છે। શબ્દ તો પછીની વાત છે, ખાલી અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ જે જોડાતું હોય ને એનું પણ એટલું બધું મહત્વ છે। તમારું જે બોર્ડ હોય છે એના ઉપર લખવામાં આવ્યું હોય, એક ગામની ઘટના તમને બતાવું, નાની સુની ઘટના છે। શબ્દનો મહિમા તો કેટલો છે, એની સાથે ખાલી અલ્પ વિરામ ને બહુ પૂર્ણ વિરામનું કેટલું મહત્વ છે। સેજ અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ બદલાઈ જાય છે, આખો એનો અર્થ બદલાઈ જાય છે। શબ્દ ચેન્જ નથી થતો, ખાલી અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ બદલાઈ જાય છે તો આખો અર્થ ચેન્જ થઈ જાય છે। અનુભવ આપથી 22-23 વર્ષ પહેલા આનંદબેન જ્યારે શિક્ષણ મંત્રી હતા પાટણની અંદર, ત્યારથી સમગ્ર ગુજરાતની અંદર શરૂ થયેલો કાર્યક્રમ બાળકો સ્કૂલની અંદર હસતા હસતા આવે અને હસતા હસતા ઘરે જાય એ જ આશય બાળકોનો એક બીજોમાં ગ્રુપો અદ્વૈતથી શિક્ષણમાંથી નીકળી જવું એ ટાઈમે ખૂબ આંકડો ખૂબ મોટો હતો કે બાળકો સ્કૂલમાં આવે પણ સ્કૂલની અંદર રોતા હતા, આખો માહોલ બાળકોને પહેલા ધોરણમાં બીજા ધોરણના બાળકો રોતા હોય, બીજા બાળકો પણ રોવે અને બાળકો બીજે દિવસે આવતા હતા, કોઈ બે મહિના આવે, ઓછા મહિના આવે પણ એક ઢોલ નગારા સાથે ખૂબ સારા માહોલની અંદર બાળક સ્કૂલમાં પહેલા દિવસથી આવે તો એને પણ બાળકને એમ લાગે કે સ્કૂલમાં મજા આવે છે અને બાળક એક ઠેક સુધી 12મા ધોરણ સુધી એ સ્કૂલની અંદર ટકી રહે છે।
એ વખતમાં આનંદને ચાલુ કરેલો કાર્યક્રમ વર્ષોથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વર્ષોની નૂતન